Hello everyone, I Kanirya Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. Welcome all to this lecture. આજના આપણે પ્રેક્ટિકલ સેશનમાં સ્ટ્રિંગના ઓપરેશન આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું. તો સ્ટાર્ટ કરીએ આજનું પ્રેક્ટિકલ સેશન. તો કે ન્યૂ આપણે ફાઇલ નેમ આપી દઈએ પ્રોગ્રામનું. તો કે આજે ફર્સ્ટ આપણે ઓપરેશન પરફોર્મ કરશું strlwr. તો કે આપણે કોમેન્ટમાં એડ કરી દઈએ કન્વર્ટિંગ સ્ટ્રિંગ ટુ લોઅર કેસ. તો આપણે બેઝિક માહિતી લઈ લઈએ કે યુઝર તમને સ્ટ્રિંગ આપે એમાં માનો કે અપર કેસ કે લોઅર કેસ લેટર હોય તો આપણે બધા લેટરને આપણે લોઅર કેસમાં કન્વર્ટ કરવાના છે. લોઅર કેસ હોય તો લોઅર કેસમાં, અપર કેસ હોય તો આપણે અપર કેસનું લોઅર કેસમાં કન્વર્ટ કરવાના થશે. તો સ્ટાર્ટ કરીએ પ્રોગ્રામ. સૌથી પહેલાં આપણે એડર ફાઇલ એડ કરી દઈએ. બરાબર. હવે આપણે જાણીએ છીએ કે મેઇન ફંક્શન હવે આપણે સ્ટ્રિંગ લેશું str કે જેમાં યુઝર સ્ટ્રિંગ એન્ટર કરે તે આપણે સ્ટોર કરશું. એક બીજી સ્ટ્રિંગ લઈએ ls કે જેમાં આપણે કન્વર્ટ થયેલી સ્ટ્રિંગ તેમાં સ્ટોર કરશું. હવે એક વેરિયેબલ લઈ લે ઇન્ટીજર i = 0. બરાબર. હવે આપણે નેક્સ્ટ શું કરશું તો કે યુઝર પાસેથી સ્ટ્રિંગ રીડ કરશું. તો આપણે એક મેસેજ લખીએ printf enter string કે જે સ્ટ્રિંગ યુઝરને લોઅર કેસમાં કન્વર્ટ કરવી છે તે આપણે રીડ કરશું getS ફંક્શનની મદદથી. લાસ્ટ લેક્ચરમાં રીઝન કીધું હતું કે getS અને scanf ફંક્શનની મદદથી રીડ કરીએ તો બંનેમાં શું ડિફરન્સ છે. તો આપણે જાણીએ છીએ કે હેલો વર્ડ એન્ટર કર્યું હોય scanf ફંક્શનની મદદથી રીડ કરીએ તો ઓનલી હેલો રીડ થઈને સ્ટ્રિંગમાં સ્ટોર થશે. જ્યારે getS ફંક્શનની મદદથી રીડ કરીએ ત્યારે હેલો વર્ડ કમ્પ્લીટ સ્ટોર થશે str વેરિયેબલમાં. હવે આપણે 1 by 1 કેરેક્ટર ચેક કરશું કે str સ્ટ્રિંગમાં છે તે લોઅર કેસમાં છે કે અપર કેસમાં. જો અપર કેસમાં હશે તો આપણે લોઅર કેસમાં કન્વર્ટ કરશું અને જો લોઅર કેસમાં હશે તો ડાયરેક્ટલી આપણે ls-માં સ્ટોર કરશું. તો આપણે લૂપ લઈએ while str I. તો કે આપણે જાણીએ છીએ કે સ્ટ્રિંગ ટર્મિનેટ ક્યાં થાય છે તો કે લાસ્ટમાં નલ કેરેક્ટર આવે ત્યાં સુધી કેરેક્ટર હોય છે ને લાસ્ટમાં નલ સ્ટોર થાય છે. હવે આપણે એક કેરેક્ટર ચેક કરીએ if str I તો કે આપણે કેમાં કન્વર્ટ કરવા છે તો લોઅર કેસમાં. બરાબર. તો આપણે ચેક શું કરશું તો કે અપર કેસમાં હોય તો આપણે લોઅર કેસમાં કરશું. હવે str I <= સિંગલ કોટમાં કેપિટલ Z. બરાબર. એટલે માનો કે કેપિટલ હશે તો આપણે કન્વર્ટ કરશું સ્મોલમાં. હવે આપણે કઈ રીતે કન્વર્ટ કરશું તો કે આપણે જાણીએ છીએ કે કેપિટલ એની ASCII વેલ્યુ 65 છે, સ્મોલ એની ASCII વેલ્યુ તો કે 97 છે. એટલે કેપિટલ એની ASCII વેલ્યુમાં આપણે 32 એડ કરીએ એટલે કેની ASCII વેલ્યુ થઈ જશે તો કે 97ની. એટલે અહીં શું લખવાનું આવશે તો કે ls કન્વર્ટ થયેલો કેરેક્ટર આપણે સ્ટોર કરશું ls-માં ને આપણે str I +32
એટલે એક્ઝામ્પલ તરીકે લઈએ તો કે str0 એટલે સ્ટ્રિંગનો પહેલો કેરેક્ટર ચેક કરશે કે કેપિટલ A અને સ્મોલ z ની વચ્ચે હશે. માનો કે એક્ઝામ્પલ તરીકે કેપિટલ C છે તો પ્લસ C ની આસ્કી વેલ્યુ માનો કે 67 છે, એમાં 32 એડ કરીએ એટલે સ્મોલ c ની થશે, બરોબર. એટલે સ્મોલ c સ્ટોર થશે ls0 ઉપર. એટલે આ આપણે એક કેરેક્ટર આ રીતે કન્વર્ટ થયો એવી રીતે બધા કેરેક્ટર થશે. હવે માનો કે એલ્સમાં શું આવશે તો બરોબર તો કે ન હોય એની વચારે તો આપણે શું સ્ટોર કરશું તો કે ls I ઇઝ ઇક્વલ ટુ str I. તો આપણે ડાયરેક્ટલી તે કેરેક્ટર સ્ટોર કરશું ls સ્ટ્રિંગમાં. હવે સેકન્ડ કેરેક્ટર માટે આપણે શું કરશું તો કે I ની વેલ્યુ આપણે ઇન્ક્રીમેન્ટ કરશું. અહીંયા લૂપ કમ્પ્લીટ થાય છે. હવે આપણે કન્વર્ટ થયેલી સ્ટ્રિંગમાં લાસ્ટમાં આપણે એક કેરેક્ટર સ્ટોર કરશું નલ. રીઝન શું છે તો કે એક 1 by 1 કેરેક્ટર સ્ટોર થઈ ગયા પછી આપણે લાસ્ટમાં નલ કેરેક્ટર એમાં સ્ટોર નથી કર્યું એટલે આપણે લાસ્ટમાં એમાં નલ સ્ટોર કરશું. હવે આપણે કન્વર્ટ થયેલી સ્ટ્રિંગને આપણે પ્રિન્ટ કરીએ. તો કે સ્ટ્રિંગને આપણે પ્રિન્ટ કરીએ તો ફોર્મેટ સ્પેસિફાયર યુઝ થશે %s અને અહીંયા આપણે સ્ટ્રિંગનું નામ તો કે ls. get ch. તો આ રીતે આપણે કોડ લખ્યો. હવે આપણે કમ્પાઇલ કરીએ અને રન કરીને ચેક કરીએ કે એરર છે કે નહીં. તો એરર નથી ને હવે સ્ટ્રિંગ એન્ટર કરવાની છે. તો આપણે એક સ્ટ્રિંગ એન્ટર કરીએ વેલકમ કે જેમાં આપણે el છે એ સ્મોલમાં છે ને બાકીનું અપર કેસમાં છે. તો કન્વર્ટ થયેલી સ્ટ્રિંગ શું આવશે તો કે વેલકમ. તો કે બધા કેરેક્ટર આપણે કન્વર્ટ થઈને કેમાં પ્રિન્ટ થયા તો કે લોઅર કેસમાં. તો આ રીતે આપણે સ્ટ્રિંગ ડોટ h હેડર ફાઇલમાં એક ફંક્શન છે કે જેનો યુઝ કર્યા વગર આપણે સ્ટ્રિંગને લોઅર કેસમાં કન્વર્ટ કરી. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો કે ફર્સ્ટ ઓફ ઓલ બે સ્ટ્રિંગ લીધી. એક સ્ટ્રિંગ વેરિયેબલમાં આપણે યુઝર પાસેથી રીડ કરીને સ્ટોર કરી. પછી 1 by 1 કેરેક્ટર આપણે ચેક કરીએ કે અપર કેસમાં છે તો આપણે એને લોઅર કેસમાં કન્વર્ટ કરીએ. જો લોઅર કેસમાં જોઈએ તો આપણે ડાયરેક્ટલી લોઅર કેસમાં સ્ટોર કરીએ. પછી તો કે જેમાં આપણે લોઅર કેસ સ્ટ્રિંગ સ્ટોર કરીએ એમાં લાસ્ટમાં આપણે નલ કેરેક્ટર સ્ટોર કર્યો કે જેની મદદથી આપણે ખબર પડે કે અહીંયા સ્ટ્રિંગ પૂરી થઈ છે એટલે ટર્મિનેટ થાય છે ને આપણે સ્ટ્રિંગને પ્રિન્ટ કરી. તો આ રીતે તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો સ્ટ્રિંગનું આ ઓપરેશન. હવે આપણે નેક્સ્ટ સ્ટ્રિંગ ઓપરેશન ઇમ્પ્લિમેન્ટ કરીએ. એના માટે ન્યૂ ફાઇલ લઈએ. હવે આપણે સ્ટ્રિંગ કોપી ઓપરેશન ઇમ્પ્લિમેન્ટ કરશું કે એક સ્ટ્રિંગને આપણે બીજી સ્ટ્રિંગમાં કોપી કરવી હોય તો કઈ રીતે કોપી થાય તે જોઈએ. ઇમ્પ્લિમેન્ટ સ્ટ્રિંગ કોપી ઓપરેશન. તો હવે હેડર ફાઇલ એડ કરીએ. હેડર ફાઇલ એડ થઈ ગયા પછી આપણે void main ફંક્શન એડ કરીએ. હવે આપણે સ્ટ્રિંગ લેશું સ્ટ્રિંગ s20. આપણે s1 ને s2 લઈએ.
હવે આપણે યુઝર પાસેથી સ્ટ્રિંગ ગેટ કરાવીએ. સ્ટ્રિંગ ગેટ કરવા માટે આપણે મેસેજ લખીએ. એન્ટર સ્ટ્રિંગ. તો આપણે સ્ટ્રિંગ કેની મદદથી ગેટ કરશું? તો કે ગેટ એસ ફંક્શનની મદદથી. તો કે સ્ટોર કેમાં કરવી છે? તો કે s1 માં. હવે આપણે સ્ટ્રિંગના કેરેક્ટર એક એક આપણે કોપી કરીને સ્ટોર કરવા છે. કેમાં? તો કે આપણે s2 માં. તો જેના માટે આપણે એક વેરિયેબલની જરૂર પડશે i. તો હવે આપણે લૂપ લઈએ. તો કે કેટલા કેરેક્ટર કોપી કરવા છે? તો કે સ્ટ્રિંગમાં જ્યાં સુધી નલ કેરેક્ટર ના આવે ત્યાં સુધી. s1 of i not is equal to null. બરાબર. તો i ની વેલ્યુ આપણે 0 સેટ કરી દઈએ કે પહેલો કેરેક્ટર ક્યાં ઇન્ડેક્સ ઉપર હશે? તો કે 0 ઉપર. તો આપણે એ કેરેક્ટર કોપી કેમાં કરવો છે? તો કે s2 માં. જે ઇન્ડેક્સ ઉપર s1 માં જે કેરેક્ટર હશે એ ઇન્ડેક્સ ઉપર s2 માં આપણે કોપી કરશું. i ની વેલ્યુ આપણે ઇન્ક્રીમેન્ટ કરીએ. તો કે નેક્સ્ટ કેરેક્ટર કોપી કરવા માટે. હવે કેરેક્ટર આપણે s1 માં જેટલા હતા તે આપણે s2 માં કોપી કરી લીધા. હવે આપણે s2 માં લાસ્ટમાં આપણે નલ કેરેક્ટર સ્ટોર કરાવીએ કે જેની મદદથી આપને ખબર પડે કે ત્યાં સ્ટ્રિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે s2 સ્ટ્રિંગને પ્રિન્ટ કરીએ એટલે ખબર પડશે કે કોપી થયા છે કે નહીં, એટલે કોપી ઓપરેશન પરફોર્મ થયું છે કે નહીં. s2 string equal %s ને અહીંયા s2. get ch ને complete. તો આ રીતે આપણે યુઝર પાસેથી એક સ્ટ્રિંગ લેશું અને એ સ્ટ્રિંગને આપણે બીજી સ્ટ્રિંગમાં કોપી કરશું. બરોબર. તો આપણે કમ્પાઇલને રન કરીએ કે એરર હોય તો આપણે સોલ્વ કરીએ. તો કે એક એરર છે get ch ફંક્શન હેવ એ પ્રોટોટાઇપ. તો કે આપણે આ પ્રોગ્રામને સેવ કે એક્સટેન્શન સાથે કરશું? તો કે .c. આપણે પ્રોગ્રામ નામ આપી દઈએ str copy. બરોબર. હવે અગેન રન કરીએ તો કે આપણે પ્રીવિયસ આઉટપુટ વિઝિબલ થઈ જાય એટલે આપણે ક્લિયર સ્ક્રીનનો યુઝ કરશું. તો એન્ટર એ સ્ટ્રિંગ કે જે આપણે કોપી કરવી છે. તો કે કોમ્પ્યુટર. તો આ સ્ટ્રિંગ એન્ટર કરી તે s1 માં સ્ટોર થશે ને s2 ની વેલ્યુ શું થાય? તો કે કોમ્પ્યુટર. એટલે આપણે s1 માં જે વેલ્યુ એન્ટર કરી હતી કોમ્પ્યુટર તે s2 માં કોપી થઈ ગયું છે. એટલે કે એક સ્ટ્રિંગમાં જે વેલ્યુ છે તે આપણે બીજી સ્ટ્રિંગ છે તેમાં કોપી કરવું હોય તો આ રીતે તમે કોપી કરી શકો છો. એટલે 1 by 1 કેરેક્ટર તમે s1 માંથી લઈને s2 માં સ્ટોર કરશો જ્યાં સુધી s1 માં નલ કેરેક્ટર ના આવે ત્યાં સુધી. નલ કેરેક્ટરનો અર્થ શું થાય છે? તો કે ત્યાં સ્ટ્રિંગ ટર્મિનેટ થાય છે. પછી કોપી થઈ ગયા પછી આપણે s2 માં નલ કેરેક્ટર સ્ટોર કરાવીએ છીએ કે એનો મિનિંગ એમ થાય કે s2 ની સ્ટ્રિંગ ત્યાં ટર્મિનેટ થાય છે. તો આ રીતે આપણે સ્ટ્રિંગ કોપી ઓપરેશન પરફોર્મ કરી શકીએ છીએ. હવે આપણે નેક્સ્ટ સ્ટ્રિંગ ઓપરેશન સ્ટ્રિંગ કોન્કેટેશન પરફોર્મ કરીએ. તો આપણે તેના માટે ન્યૂ ફાઇલ ક્રિએટ કરીએ. હવે આપણે પ્રોગ્રામનું નેમ
ने एक्सटेंशन सेट कर दઈએ str concat.c। તમને ખ્યાલ આવવો જોઈએ કે C પ્રોગ્રામમાં તમે બે રીતે પ્રોગ્રામ સેવ કરી શકો છો, .c અને .cpp। તો બંને વચ્ચે તમને ડિફરન્સ ખબર હોવી જોઈએ કે .c તરીકે તમે સેવ કરો તો કઈ હેડર ફાઇલની રિક્વાયરમેન્ટ છે અને .cpp તરીકે સ્ટોર કરો તો શેની રિક્વાયરમેન્ટ છે। તો આપણે કોમેન્ટમાં લખીએ તો કે આપણે ક્યુ ઓપરેશન ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, તો કે સ્ટ્રિંગ કોન્કેટેશન, તો કે ઇમ્પ્લિમેન્ટ સ્ટ્રિંગ કોન્કેટેશન ઓપરેશન। તો કે આ સ્ટ્રિંગના આપણે બધા ઓપરેશન string.h નામની હેડર ફાઇલમાં જે ફંક્શન છે ઇનબિલ્ટ તેનો યુઝ કર્યા વગર આપણે પરફોર્મ કરીએ છીએ। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે હેડર ફાઇલ એડ કરી દઈએ। હવે આપણે void main ફંક્શન લઈ લઈએ। તો આપણે બે સ્ટ્રિંગમાં જે વેલ્યુ હશે તે આપણે ત્રીજી સ્ટ્રિંગમાં કોન્કેટ કરશું। એટલે str1 બરોબર, તો કે એની વેલ્યુ 20। નેક્સ્ટ સ્ટ્રિંગ લઈએ str2, તો કે તેની સાઇઝ 20 અને આપણે str કે જેમાં આપણે વેલ્યુ કોપી કરશું। હવે આપણે વેરિયેબલની જે રિક્વાયરમેન્ટ છે તેને આપણે ડિક્લેર કરી દઈએ, તો કે I J ને K। તો ત્રણેયને આપણે ઇનિશિયલાઇઝ કરી દઈએ 0 થી। હવે આપણે યુઝર પાસેથી સ્ટ્રિંગ ગેટ કરાવીએ। એન્ટર string 1 જેને આપણે સ્ટોર કરશું getAs ફંક્શનની મદદથી। તો આપણે getAs ફંક્શનની મદદથી ફર્સ્ટ સ્ટ્રિંગ રીડ કરીને આપણે સ્ટોર કરીએ str1 માં। તેવી રીતે આપણે સેકન્ડ સ્ટ્રિંગ યુઝર પાસેથી ગેટ કરાવીએ, એના માટે આપણે મેસેજ લખીએ એન્ટર string 2 ને તે સ્ટ્રિંગને આપણે getAs ફંક્શનની મદદથી સ્ટોર કરાવીએ str2 માં। હવે આપણી પાસે str1 માં યુઝરે જે વેલ્યુ એન્ટર કરી તે છે અને str2 માં સ્ટ્રિંગ 2 ની વેલ્યુ છે। હવે આપણે 1 બાય 1 સ્ટ્રિંગ 1 ની વેલ્યુ આપણે str ત્રીજી સ્ટ્રિંગમાં આપણે કોપી કરીએ। તો તેના માટે આપણે while લૂપનો યુઝ કરીએ। while str I not is equal to null, કે જ્યાં સુધી સ્ટ્રિંગ 1 ટર્મિનેટ ના થાય ત્યાં સુધી 1 બાય 1 કેરેક્ટર માટે લૂપ ફરશે। તે આપણે કોપી કરશું str માં, તો કે k is equal to str1 I ને આપણે I++ ને k++, એટલે એક કેરેક્ટર કોપી થશે સ્ટ્રિંગ 1 માંથી ને str સ્ટ્રિંગમાં કોપી થશે।
હવે સ્ટ્રિંગ 1 str માં કોપી થઈ ગયા પછી આપણે નેક્સ્ટ સ્ટ્રિંગ આપણે કોપી કરશું. તો while str2 જે not is equal to null. તો આપણે str1 સ્ટોર થઈ ગયા પછી str માં સ્ટોર થઈ ગયા પછી આપણે str2 સ્ટોર કર્યું એટલે અહીંયા શું આવશે તો કે strk. એટલે k છે તે ઇન્ડેક્સ છે. માનો કે str1 માં 5 કેરેક્ટર હોય બરાબર, એટલે 0 થી 4 સુધી str માં સ્ટોર થઈ ગયા પછી 5th ઇન્ડેક્સ થી str2 ના કેરેક્ટર સ્ટોર થશે. એટલે કે str2 નો 0 ઇન્ડેક્સ ઉપરનો કેરેક્ટર 5th ઇન્ડેક્સ માં સ્ટોર થાય str માં, એ રીતે. k++. હવે આપણે str માં લાસ્ટ કેરેક્ટર આપણે સ્ટોર કરાવી દઈએ કે null. કે સ્ટ્રિંગ 1 ના કેરેક્ટર કોપી થઈ ગયા, પછી સ્ટ્રિંગ 2 ના કોપી થઈ ગયા, પછી લાસ્ટમાં આપણે null કેરેક્ટર સ્ટોર કરાવી દઈએ જેની મદદથી ત્યાં સ્ટ્રિંગ ટર્મિનેટ થાય, એ રીતે. હવે આપણે પ્રિન્ટ કરાવી દઈએ કોન્કેટ થયેલી સ્ટ્રિંગને, એટલે કે ફાઇનલ સ્ટ્રિંગ. %s ને અહીંયા પ્રિન્ટ કરવાની કઈ છે તો કે આપણે str. તો આપણે કમ્પાઇલ કરીએ અને રન કરીએ, ચેક કરીએ કે એરર છે કે નહીં. આપણે અહીંયા ક્લિયર સ્ક્રીન ફંક્શન એડ કરી દઈએ જેની મદદથી પ્રીવિયસ આઉટપુટ છે પ્રોગ્રામનું તે ઇરેઝ થઈ જાય. તો કે કંટ્રોલ F9. એક પણ એરર નથી. ફર્સ્ટ સ્ટ્રિંગ એન્ટર કરીએ તો કે ગુડ. સેકન્ડ સ્ટ્રિંગ મોર્નિંગ. તો કે તમે જોઈ શકો છો કે ગુડ એક જ કોપી થયું છે. તો આપણે મિસ્ટેક જોઈએ. તો કે ફર્સ્ટ સ્ટ્રિંગ str1 I not is equal to null. સ્ટ્રિંગ 1 માં ફર્સ્ટ વેલ્યુ, સ્ટ્રિંગ 2 માં સેકન્ડ વેલ્યુ. str1 null ન થાય ત્યાં સુધી આપણે કોપી કરશું. અહીંયા આવશે 2. સ્ટ્રિંગ 2 ના કેરેક્ટર આપણે કોપી કરવાના થાય str ત્રીજી સ્ટ્રિંગમાં. વન્સ અગેન આપણે રન કરીએ તો કે ગુડ મોર્નિંગ. તો આ રીતે ફર્સ્ટ સ્ટ્રિંગની વેલ્યુ ગુડ અને બીજીની મોર્નિંગ, જેની આગળ આપણે સ્પેસ મૂકી છે એટલે કોન્કેટ થઈને વેલ્યુ થઈ ગુડ મોર્નિંગ. તો આ રીતે તમે સ્ટ્રિંગ કોન્કેટેશન ઓપરેશન પરફોર્મ કરી શકો છો કે જેમાં બે સ્ટ્રિંગ યુઝર એન્ટર કરશે, ત્રીજી સ્ટ્રિંગમાં આપણે ફર્સ્ટ સ્ટ્રિંગ કોપી કરશું અને ત્યાંથી જ આપણે સેકન્ડ સ્ટ્રિંગ આપણે 1 by 1 કોપી કરશું. ફાઇનલી આપણે ત્રીજી સ્ટ્રિંગમાં નલ કેરેક્ટર સ્ટોર કરશું અને આપણે ત્રીજી સ્ટ્રિંગને પ્રિન્ટ કરશું. હવે આપણે નેક્સ્ટ સ્ટ્રિંગ ઓપરેશન ઇમ્પ્લિમેન્ટ કરશું કે જે છે ફાઇન્ડિંગ સબસ્ટ્રિંગ ફ્રોમ મેઇન સ્ટ્રિંગ. તો એના માટે આપણે ન્યૂ ફાઇલ ક્રિએટ કરીએ. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્રોગ્રામને સેવ કરી દઈએ એક્સટેન્શન સાથે. સબ str કોમેન્ટમાં એડ કરી નાખી ઇમ્પ્લિમેન્ટ
finding substring from main string. હવે થોડુંક આપણે એના વિશે સમજી લઈએ. તો કે તમને એક સ્ટ્રિંગ આપેલી હશે, એમાંથી યુઝર એન્ટર કરશે કે કઈ પોઝિશનથી કેટલા કેરેક્ટર તેમાંથી એક સ્ટ્રિંગ એને જોઈ છે. એટલે જે નવી સ્ટ્રિંગ હશે જે એને જોઈ છે તેને સબ સ્ટ્રિંગ કહેવાય. એટલે એક સ્ટ્રિંગમાંથી એને એક કટકો જોઈએ છે કે તમને કહેશે કે 5મી પોઝિશનથી 3 કેરેક્ટર જોઈએ છે. એટલે એ 3 કેરેક્ટરવાળી સ્ટ્રિંગને શું કહેવાશે? તો કે એની સબ સ્ટ્રિંગ કહેવાશે. તો આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ એનો સી પ્રોગ્રામ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે હેડર ફાઇલ લખી નાખીએ. હવે આપણે મેઇન ફંક્શન એડ કરી દઈએ. હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણે સ્ટ્રિંગ સ્ટોર કરવા માટે એક સ્ટ્રિંગ વેરિયેબલ જોશે, str. એની વેલ્યુ આપણે કે 20. હવે સબસ્ટ્રિંગ એટલે કે ss તે આપણે માનો કે લઈએ 10, 20 લઈ લઈએ. હવે એક વેરિયેબલ આપણે i લઈ, જેની આપણે લૂપ માટે જરૂર પડશે. પછી એક pos તો કે 2 સ્ટ્રિંગ. પછી આપણે વેરિયેબલની જરૂર છે તે ઇન્ટીજર છે, પોઝિશન પણ ઇન્ટીજરમાં હશે અને નંબર ઓફ કેરેક્ટર કેટલા તેને જોઈએ છે તે n માં સ્ટોર કરશું. હવે આપણે યુઝર પાસેથી સ્ટ્રિંગ રીડ કરી લઈએ. printf તો પહેલા મેસેજ લખીએ એન્ટર સ્ટ્રિંગ. હવે આપણે getS ફંક્શનની મદદથી સ્ટ્રિંગ રીડ કરીએ તો તે આપણે સ્ટોર કરશું str. હવે આપણે યુઝર પાસેથી ગેટ કરશું કે યુઝરને કઈ પોઝિશનથી હાઉ મેની કેરેક્ટર લેવા છે. તો આપણે મેસેજ લખીએ printf enter position and number of character. ઓકે, તો તે આપણે સ્ટોર કરશું scanf ફંક્શનની મદદથી. તો કે બંને વેલ્યુ છે ઇન્ટીજર %d %d. તો ફર્સ્ટ વેલ્યુ હશે તે પોઝિશન એન્ટર કરશે તે આપણે સ્ટોર કરશું pos માં. સેકન્ડ વેલ્યુ છે નંબર ઓફ કેરેક્ટર તે આપણે n માં સ્ટોર કરશું. બરોબર. તો અત્યાર સુધી આપણે યુઝર પાસેથી એક મેઇન સ્ટ્રિંગ લીધી છે અને યુઝર પાસેથી કઈ પોઝિશનથી કેટલા કેરેક્ટર એને સબસ્ટ્રિંગમાં છે બરોબર તે આપણે યુઝર પાસેથી રીડ કર્યું છે. હવે આપણે i ની વેલ્યુ 0 સેટ કરી દઈએ. ફર્સ્ટ કેરેક્ટર હોય તો ઇન્ડેક્સ શું હોય તો કે 0. હવે લૂપની મદદથી કે નંબર ઓફ કેરેક્ટર એક એક આપણે સ્ટોર કરતા જઈએ. એટલે તે વેલ્યુ કેમાં છે તો કે n માં. n not is equal to 0. પછી આપણે અહીં લખશું તો કે કેમાં સ્ટોર કરવા તો કે સબસ્ટ્રિંગમાં i. બરોબર. ક્યાંથી કોપી કરવા તો કે str પોઝિશન. બરોબર. હવે માનો કે યુઝર પોઝિશન એકચ્યુઅલ પોઝિશન એન્ટર કરે છે, માનો કે 1 2 3 ઇન્ડેક્સ એન્ટર નથી કરતો, તો આપણે પોઝિશનને કેમાં કન્વર્ટ કરવી જોશે તો કે એની ઇન્ડેક્સમાં. તો આપણે ip લઈએ એટલે એકચ્યુઅલ
પોઝિશન એરેની અંદર એટલે આઈપી શું થશે તો આઈપી ઇઝ ઇક્વલ ટુ POS -1. બરાબર. માનો કે તમને એમ કહે કે ચોથી પોઝિશનથી તમારે 3 કેરેક્ટર તમારે સબસ્ટ્રિંગમાં કોપી કરવા છે. એટલે ચોથી પોઝિશન એટલે આપણે ઇન્ડેક્સ વાઇઝ જોઈએ તો એની ઇન્ડેક્સ થાય 3. એટલે આપણે કોપી ક્યાંથી કરવાનું થાય ઇન્ડેક્સ આઈપીથી. બરાબર. અથવા માનો કે નેક્સ્ટ વેરિયેબલ ક્રિએટ ન કરવો હોય તો પોઝિશન ઇક્વલ પોઝિશન -1 એ રીતે તમે કરી શકો. પછી આપણે શું કરશું તો કે પોઝિશન એટલે આઈપીને આપણે ઇન્ક્રીમેન્ટ કરશું. તો નેક્સ્ટ કેરેક્ટર માટે એને સ્ટોર કરવા માટે આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરશું કે જે એક કેરેક્ટર ઓમાંથી રીડ કરે છે તો કે આપણે સબસ્ટ્રિંગમાં પણ ઇન્ડેક્સ ઇન્ક્રીમેન્ટ કરવાની આવશે એટલે I++. ને તમારે એક નંબર થઈ ગયો બરાબર સબસ્ટ્રિંગમાં સ્ટોર એટલે આપણે એક નંબર થઈ ગયો એટલે અહીંયા એને ડિક્રીમેન્ટ કરશું. હવે આપણે સબસ્ટ્રિંગમાં છેલ્લે શું સ્ટોર કરશું તો કે સબસ્ટ્રિંગમાં લાસ્ટમાં આપણે સ્ટોર કરશું તો કે નલ વેલ્યુ તો કે SS I equal null. હવે આપણે એની મેઇન સ્ટ્રિંગ અને સબસ્ટ્રિંગ પ્રિન્ટ કરીએ. printf તો કે મેઇન સ્ટ્રિંગ ઇક્વલ %s /n અને પ્રિન્ટ શું કરશું તો કે આપણે str ની વેલ્યુ એટલે કે મેઇન સ્ટ્રિંગ પ્રિન્ટ કરશું. હવે આપણે સબસ્ટ્રિંગ પ્રિન્ટ કરશું. printf substring %s /n તો કે વેલ્યુ કેમાં છે તો કે SS માં. લાસ્ટમાં આવશે getch. બરોબર. તો આ રીતે એટલે યુઝર પાસે કેટલી વસ્તુ રીડ કરવાની થાય તો કે મેઇન સ્ટ્રિંગ. હવે યુઝરને એમાંથી કઈ પોઝિશનથી કેટલા કેરેક્ટર એમાંથી લઈને એક નવી સ્ટ્રિંગ બનાવી એને શું કહેવાશે તો કે સબસ્ટ્રિંગ. બરાબર. તો આપણે એ પોઝિશનથી એક એક કેરેક્ટર આપણે લેશું અને સબસ્ટ્રિંગમાં એક સ્ટોર કરતા જશું. બરાબર. પછી લાસ્ટમાં આપણે નલ કેરેક્ટર સ્ટોર કરશું એટલે શું થાય સબસ્ટ્રિંગ ત્યાં ટર્મિનેટ થાય છે. પછી આપણે લાસ્ટમાં મેઇન સ્ટ્રિંગ અને સબસ્ટ્રિંગ પ્રિન્ટ કરી છે. હવે આપણે આને કમ્પાઇલ કરીએ અને રન કરીએ કે એક એરર છે કે નહીં તો કે એક પણ એરર નથી. ને આપણે એન્ટર કરીએ તો કે વેલકમ હવે પોઝિશન ને નંબર ઓફ કેરેક્ટર એટલે સેકન્ડ પોઝિશન એટલે શું થશે તો કે W એટલે ફર્સ્ટ E એટલે સેકન્ડ. બરાબર. અહીંયાથી તમારે નંબર ઓફ કેરેક્ટર કેટલા જોઈએ છે તો કે 3 એટલે મેઇન સ્ટ્રિંગને હવે સબસ્ટ્રિંગ પ્રિન્ટ થશે. એટલે વેલકમ મેઇન સ્ટ્રિંગ છે ને એમાંથી આપણે સબસ્ટ્રિંગ ફાઇન્ડ કરી ELC. બરાબર. તો આ રીતે એક મેઇન સ્ટ્રિંગમાં મેં પોઝિશન એન્ટર કરી એટલે સેકન્ડ પોઝિશન એટલે શું થાય E તો Eની ઇન્ડેક્સ શું થાય તો કે 1 ઇન્ડેક્સથી નંબર ઓફ 3 કેરેક્ટર મેં લીધા ને એક નવી સ્ટ્રિંગ બની એને સબસ્ટ્રિંગ કહેવાય. એટલે સબસ્ટ્રિંગ ફાઇન્ડ કરી મેઇન સ્ટ્રિંગમાંથી એની વેલ્યુ શું મળી તો ELC. તો આપણે પ્રીવિયસ આઉટપુટ દેખાતું હતું એને આપણે ક્લિયર કરવા માટે CLR SCR. તો આ રીતે પાછું again આપણે રન કરીને ચેક કરીએ તો કે મેઇન વેલ્યુ છે કોમ્પ્યુટર. હવે મારે થર્ડ પોઝિશનથી 3 કેરેક્ટર થર્ડ પોઝિશન એટલે કઈ થાય તો કે એમની ઇન્ડેક્સ 2 થી મારે 3 કેરેક્ટર એટલે MPU. બરાબર. તે થશે એટલે વેલ્યુ સબસ્ટ્રિંગ MPU અને મેઇન સ્ટ્રિંગ કોમ્પ્યુટર. તો આ રીતે તમે સ્ટ્રિંગનું ઓપરેશન
ફાઇન્ડિંગ સબસ્ટ્રિંગ ફ્રોમ મેઇન સ્ટ્રિંગ ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.